હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ફક્ત ને ફક્ત 10 મિનિટની અંદર મીઠાઈવાળાની દુકાન જેવા મલાઈ પેંડા બનાવીને તૈયાર કરી લઈશું. તો મલાઈ પેંડા બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ પનીર લીધેલું છે. તમે માર્કેટનું કે ઘરનું કોઈ પણ લઈ શકો છો. અને અહીંયા મેં અડધો કપ જેટલું દૂધ લીધેલું છે. દૂધ થોડુંક ગરમ લેવાનું છે અને દૂધથી અડધો કપ જેટલી મલાઈ લેવાની છે. તમે મલાઈનો ભાગ વધારે કે ઓછો કરી શકો છો. અને મલાઈથી અડધો કપ જેટલો આપણે મિલ્ક પાવડર લેવાનો છે. મિલ્ક પાવડર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણું મલાઈ પેંડા બનીને તૈયાર થઈ જશે. તો હવે મલાઈ પેંડા બનાવવા માટે પનીરને સારી રીતે ગ્રેટ કરી લેવાનું છે. તો આ રીતે નાની એવી ખમણીની મદદથી પનીરને આપણે ગ્રેટ કરી લઈશું. મેં અહીંયા ઘરનું પનીર લીધેલું છે. તમે માર્કેટનું પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, પનીરની અંદર દૂધ કે પાણીનો ભાગ જરાય ના રહે. અને જો પાણીનો કે દૂધનો ભાગ પનીરની અંદર થોડો પણ હોય તો એને ફ્રીજમાં મૂકીને સેટ કરી લેવાનું. અને એકદમ ઠંડુ પનીરને જ આ રીતે ખમણી લેવાનું છે. તો એકદમ ડ્રાય કોરું પનીર હશે તો તમારા મલાઈ પેંડા એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. હવે એક પેનની અંદર 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, જેથી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ દૂધમાંથી છે એટલે નીચે બળી ના જાય કે તળીએ બેસી ના જાય. હવે આપણે ગ્રેટ કરેલું પનીર અને અડધો કપ જેટલું દૂધ એડ કરવાનું છે. દૂધ અહીંયા ફૂલ ફેટનો દૂધનો ઉપયોગ કરવાનો છે. મલાઈ કાઢેલી દૂધ નથી લેવાનું. અને આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે. મિલ્ક પાવડર પણ જોડે જ એડ કરી દેવાનો છે. મિલ્ક પાવડર 10 રૂપિયાના પેકેટમાં માર્કેટમાં અત્યારે ઇઝીલી મળી જતો હોય છે, તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. અને મલાઈ જે છે, આપણે મલાઈ પેંડા બનાવીએ છીએ એટલે મેં અહીંયા ઘરની જે દૂધની જે ફ્રેશ મલાઈ હોય છે તાજી, એનો જ ઉપયોગ કરેલો છે. તો તમે પણ આ રીતે ઘરની મલાઈનો ઉપયોગ કરજો તો એનાથી પેંડાનો ટેસ્ટ પણ સારો આવશે અને પેંડા પણ બનીને એકદમ સરસ એવા તૈયાર થઈ જશે. અને મલાઈ જો તમને વધારે પસંદ હોય તો આ પેંડાની અંદર તમે 1.5 કપ જેટલી મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. બધું જ મિક્સ કરી લેવાનું છે. હવે મેં અહીંયા ખાંડ જે છે એ મિલ્ક પાવડરના બરાબર લીધી છે. જે મિલ્ક પાવડરના કપથી જે મેં ખાંડ માપેલી એટલી જ આપણે ખાંડનો ઉપયોગ કરેલો છે. જો તમે સ્વાદ પ્રમાણે એટલે કે તમને ગળ્યું ઓછું ભાવતું હોય તો તમે એમાં વધઘટ કરી શકો છો. અને અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ રીતે કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહીશું એટલે ફક્ત ને ફક્ત 5 થી 7 મિનિટની અંદર ખાંડનો જે પાણીનો ભાગ છે એ બધો જ બળી જશે અને આપણું મિશ્રણ પેંડા બનાવવા માટે એકદમ ડ્રાય થઈ જશે. તો તમે જોઈ શકો છો પેનમાંથી અલગ થવા લાગ્યું છે અને મિશ્રણ એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટની અંદર એને ઠંડુ થવા દઈશું અને ફક્ત રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય 3 થી 4 મિનિટ જેટલું, એટલે આપણે પેંડા વાળી લેવાના છે. અને આ પેંડાને થોડી વાર રૂમ ટેમ્પરેચર જેટલા ઠંડા થઈ જશે તો એકદમ સરસ એવા બાઇન્ડિંગ પણ આવશે અને વાળવામાં પણ ઇઝી રહેશે. તો આ રીતે મેં અહીંયા પેંડાને વાળી લીધેલા છે. તમે આ રીતે પેંડા બનાવી શકો છો અને એકદમ સરસ એવો રાઉન્ડ શેપ બનીને તૈયાર થઈ જશે. આ પેંડાની ઉપર તમે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો, કાજુ પણ એડ કરી શકો છો અને બદામ પણ ઉપર આ રીતે એડ કરી શકો છો. તો મેં અહીંયા પેંડાની ઉપર બદામ એડ કરી છે, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને મીઠાઈવાળાની દુકાન જેવા પેંડા ઘરે ઇઝી તમે બનાવી શકો છો. સસ્તા અને ઘરે બનાવવા એટલે એકદમ સરળ રીતે ફક્ત 10 થી 15 મિનિટમાં આ મલાઈ પેંડા બનીને તૈયાર થઈ જશે. તો આ ફેસ્ટિવલની સિઝન અત્યારે ચાલી રહી છે, તો જો બહારની મીઠાઈને સ્કીપ કરીને આ રીતે તમે પણ જરૂરથી ઘરે એકવાર ટ્રાય કરજો મારા આ માપ સાથે અને બધી જ ટિપ્સ સાથે. તો એકદમ સરળ રીતે અને સસ્તા પેંડા બનીને તૈયાર થઈ જશે. અને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નવા વિડીયો સાથે.